ઘરની બહાર છે. મિકી માઉસ ઇન ધ હાઉસ એટલે મિકી માઉસ ઘરની અંદર છે. બોલ અંડર ધ ટેબલ એટલે બોલ ટેબલની નીચે છે. બોલ ઓન ધ ટેબલ એટલે બોલ ટેબલની ઉપર છે. ધ બર્ડ ઇઝ ફાર ફ્રોમ ધ ટ્રી. ચકલી દૂર છે, વૃક્ષથી દૂર છે. બર્ડ ઇઝ નિયર ફ્રોમ ધ ટ્રી. ચકલી નજીક છે, વૃક્ષની નજીક છે. ધ બોલ ઇઝ બિટવીન ધ ટ્રીઝ એટલે કે દડો બે વૃક્ષોની વચ્ચે છે. ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ બુશ એટલે કે છોકરો ઝાડીની પાછળ છે. ધ બોય ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બુશ એટલે કે છોકરો ઝાડીની સામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે અંગ્રેજીમાં ઘણી બધી માહિતી જાણતા હોઈએ છીએ. એ માહિતી વિશે આપણે પ્રશ્ન પૂછવા WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ. અહીં 8 WH ક્વેશ્ચનના શબ્દો આપેલા છે. હુ, વોટ, હાઉ મેની, હાઉ મચ, વાય, વિચ, વેન અને વેર. તમને કોઈ પણ વસ્તુ ના આવડતી હોય તો તે માટે અહીં ઉદાહરણ અને એનો ઉપયોગ ક્યાં થાય તે આપેલા છે. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછીએ છીએ. અહીં વોટના કેટલાક ઉદાહરણો છે. તમારા શબ્દ કાયા એટલે સર, લોઠો એટલે રંગ, સૂરજ એટલે રંગ, શેરી એટલે ગઈ, સાગર એટલે દરિયો, સર. આ ધોરણ 8નો ગુજરાતી વિષયનું DLM છે. આમાં સ્વર અને વ્યંજનનો ખૂબ સારો સમન્વય છે. આમાં સ્વર અને વ્યંજનની વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે. કંઠ્ય, તાલવ્ય, વત્સ્ય, દંડ્ય, ઓષ્ઠ્યની સમજ પણ છે. ઘોષધ્વનિ અને અઘોષધ્વનિ શું છે તે પણ આમાં કહેવામાં આવેલું છે. આ માત્ર ધોરણ 8 નહીં પણ ધોરણ 12 સુધી કામ લાગે તેવું DLM. કંઠ્ય એટલે કે ગળામાંથી બોલાતા શબ્દો. તે ક, ખ, ગ અને ગ છે. તાલવ્ય એટલે કે તાળવામાંથી બોલાતા શબ્દો. ચ, છ, જ અને ઝ છે. વત્સ્ય એટલે કે જીભ તાળવાને તો અડે, તાળવા અને દાંતને બંનેને અડે પણ તેને દબાણ પડે તે શબ્દો. ટ, ઠ, ડ અને ઢ છે. દંડ્ય એટલે કે દાંતમાંથી બોલાતા શબ્દો. ત, થ, દ અને ધ છે. ઓષ્ઠ્ય એટલે કે એવા શબ્દો જેને હોઠ બંધ કરીને જ બોલવા પડે. તે પ, ફ, બ અને બ છે. ઘોષધ્વનિ નાદતંત્રી સેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે ઘોષધ્વનિ સંભળાય છે. ઘોષધ્વનિમાં ગ, ક, ચ, ઝ, ડ, ટ, દ, ધ, બ અને બ શબ્દો આવે છે. અઘોષધ્વનિ નાદતંત્રી સેજ ઓછા કંપનની અવસ્થામાં હોય ત્યારે અઘોષધ્વનિ સંભળાય છે. ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ અને પ. અલ્પપ્રાણ તેમાં ક, ગ, ચ, જ, ટ, ડ, ત, દ, પ અને બ શબ્દ આવે છે. મહાપ્રાણ તેમાં ખ, ગ, છ, જ, થ, ઢ, થ, ધ, ફ અને બ શબ્દ આવે છે. એટલે ગળામાંથી બોલાતા શબ્દ. સરળ. પોઝિટિવ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ, બ્યુટીફુલ એટલે કે સુંદર, અગલી એટલે બદલું, હેપી એટલે ખુશ, સેડ એટલે કે દુઃખી, કાવડ એટલે ડરવું, બ્રેવ એટલે બહાદુર, સ્લો એટલે ધીમું, ફાસ્ટ. કાર્ય ફંક્શન રૂપાંતર થાય છે. ઠંડીમાં કાર્ય થશે ખોટી ધીરજ મારી વિશ્વના અડીકના માંગો એક ચિંગાર. અનેક પ્રકારના રૂપો મને ડરાવી રહ્યા છે. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. એ વિશ્વના હું આપની પાસે વધારે કશું માંગતો નથી. માંગુ છું કે જ છું ગઈ. આ ખેલનું નામ નેમ્સ ઓફ ધ વીક છે. આ ખેલમાંથી અઠવાડિયાની તમામ વારની જાણકારી મેળવી શકીએ છીએ. તેમજ ટુડે એટલે આજે, યસ્ટરડે એટલે ગઈકાલે, ટુમોરો એટલે આવતીકાલે. ટુડે ઇઝ ટ્યુઝડે આજે મંગળવાર છે. યસ્ટરડે વોઝ મંડે ગઈકાલે સોમવાર હતું. ટુમોરો વિલ બી વેનસડે આવતીકાલે બુધવાર હશે. વેરી ગુડ. ભણવા